ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને પગલે આજે સિઝનમાં પહેલીવાર ડેમના 5 દરવાજા 2 મીટર ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલમાં ડેમની જળસપાટી 131 મીટરને પાર કરી ગઈ છે, જે ઓવરફ્લોથી માત્ર 7 મીટર દૂર છે। ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે ડેમ એની કુલ સંગ્રહ ક્ષમતાના 70% કરતાં વધુ ભરાઈ ગયો છે, જેના પગલે એને વોર્નિંગ સ્ટેજ પર મૂકી દેવામાં આવ્યો છે અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા નદીના કાંઠાના વિસ્તારો જેવા કે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરાયા છે। વડોદરા કોર્પોરેશન, હાઈવે ઓથોરિટી અને શહેર પોલીસ તંત્ર દ્વારા શહેર બહારથી જ પસાર થતા હાઈવેને આજુબાજુ અને ચોકડીઓ ઉપરના દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આજે દુમાડ ચોકડી ખાતેના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યાં એક મહિલાએ પોતાની લારી બચાવવા ભારે ધમપછાડા કર્યા હતા। જો કે મહિલા પોલીસે પકડી રાખતા દબાણ શાખાએ લારી જમા કરી લીધી હતી। અમદાવાદ મુંબઈ હાઈવે પર વારંવાર થતા ટ્રાફિક જામથી વાહનોની લાંબી કતારો લાગે છે, ત્યારે શહેરના દુમાડ ચોકડી પાસે ટ્રાફિક પોલીસ, પાલિકાની દબાણ શાખા, શહેર પોલીસ અને હાઈવે ઓથોરિટીના સંયુક્ત અભિયાન હેઠળ લારી ગલ્લા પથારાના દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે। ખાનગી બાતમીના આધારે વેલદા ટાંકી પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ઇનોવા કારને રોકીને તપાસ કરી હતી। કારની તપાસ કરતા પોલીસને પૂંઠાના બોક્સમાં છુપાવેલા કુલ 2740 બોટલ વિદેશી અને દેશી દારૂ મળી આવ્યો છે। આ દારૂની કિંમત ₹1,09,100 છે। પોલીસે 3 મોબાઈલ ફોન સહિત કુલ ₹4,24,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે વધુ તપાસ કરી રહી છે। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં મળી હતી। સભા દરમિયાન સ્વચ્છતા સર્વેક્ષણ, રોડ, રસ્તા અને વોર્ડ નંબર 6ના હાઈમાસ્ટ તેમજ આઇકોનિક માર્ગ પરની લાઇટોના પોલમાં થયેલા કથિત ભ્રષ્ટાચારના મુદ્દે વિપક્ષે શાસક પક્ષને ઘેરી લીધો હતો। સભાની શરૂઆતમાં જ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ નગરપાલિકાનો ક્રમાંક નીચે આવતા બંને પક્ષો વચ્ચે ચકમક થઈ રહી હતી। મુખ્ય અધિકારીએ સર્વેક્ષણના અલગ અલગ પ્રકારના માર્ક્સ અંગે સમજણ આપતા વિપક્ષના સભ્યો શાંત થયા હતા। પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં એક ગંભીર મુદ્દો ઉઠ્યો છે। પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં જિલ્લા પંચાયત સદસ્ય મંજુલાબેન પરમારે આક્ષેપ કર્યો કે પાટણમાં એક નકલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી કાર્યરત છે। મંજુલાબેને જણાવ્યું કે એક જ વ્યક્તિની સહીથી એક જ વ્યક્તિના ઘરેથી સર્વિસ બુકોમાં લખાણ કરવામાં આવે છે। આ કામગીરી માટે પૈસા પણ લેવામાં આવે છે। તેમણે આ મુદ્દે પ્રમુખ સમક્ષ રજૂઆત કરી હતી। અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિત પક્ષના કાર્યકરો અને હોદ્દેદારોએ મહાદેવના મંદિરે અભિષેક કર્યા બાદ નગરપાલિકા કચેરીનો ઘેરાવ કર્યો હતો। કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે તેમનો રોષ વ્યક્ત કર્યો હતો। તેમણે કોંગ્રેસ કાર્યાલયથી નગરપાલિકા સુધી પગપાળા રેલી યોજી હતી। આ દરમિયાન ચીફ ઓફિસરને સંબોધીને 4થી વધુ મુદ્દાઓ અંગે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। સીએએસ દ્વારા સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે અનેક ખામીઓને કારણે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે, જેને લઈને ગુજરાત યુનિવર્સિટીમાં ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયાની માંગ સાથે એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો। એનએસયુઆઈની રજૂઆત દરમિયાન કુલપતિ ઊભા થઈને જોતા રહ્યા હતા, જેથી કાર્યકરો કુલપતિ ઓફિસમાં બેસીને રામધૂન બોલાવી રહ્યા હતા। ત્યારે પોલીસ કાર્યકરોના પગ ખેંચીને બહાર ઢસડીને લઈ ગઈ હતી। જો કે પૂરતી સંખ્યામાં પોલીસ ન હોવાથી કાર્યકરો ફરીથી પોલીસને ધક્કે ચઢાવી કુલપતિ ચેમ્બરમાં પહોંચી ગયા હતા।
ખાતરના ભાવમાં થયેલા વધારાને લઈને બોટાદ જિલ્લા ભારતીય કિસાન સંઘ લડત આપવાના મૂડમાં છે. બોટાદ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ઇન્દ્રસિંહ રાયજાદાએ ખાતરના ભાવ વધારા સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો છે. એનપીકે ખાતરના ભાવમાં એક થેલીએ 130 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ખેડૂતને પરવડે તેમ નથી તેવો આ નિર્ણયથી નારાજ છે. ઇન્દ્રસિંહ રાયજાદાએ જણાવ્યું કે સરકાર બે ધારી નીતિ અપનાવે છે. એક બાજુ ખરીફ પાકના નક્કી કરેલા ભાવમાં ઘટાડો કરે છે. આના કારણે ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. પાલનપુર ખાતે બનાસ ડેરી પરિસરમાં સહકારથી સમૃદ્ધિ યોજના અંતર્ગત સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી અમિત શાહના નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં સહકાર ક્ષેત્ર વધુ મજબૂત બની રહ્યું છે. તેમણે ઉમેર્યું કે સહકાર ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત અગ્રહરોળમાં છે. આણંદ ડિવિઝન હસ્તકના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વર્ષ 2025ના છેલ્લા 6 માસ દરમિયાન પ્રોહિબિશનના ગુનામાં કુલ ₹1,69,72,654ની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ જપ્ત કરાયેલા દારૂમાં કુલ અલગ અલગ બ્રાન્ડની 67,684 બોટલનો સમાવેશ થાય છે. આ પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાનો હુકમ નામદાર કોર્ટમાંથી મળ્યો હતો. કોર્ટના હુકમના આધારે આજે આણંદ તાલુકાના બેડવા ગામની સીમમાં આવેલા એક્સપ્રેસ હાઈવે નજીકની સરકારી જગ્યામાં આ દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી કમિટીના અધ્યક્ષ અને આણંદ સબ ડિવિઝનના મેજિસ્ટ્રેટ ડોક્ટર મયુર પરમારની હાજરીમાં કરવામાં આવી હતી. કમિટીના અન્ય સભ્યો આણંદ ડિવિઝનના વિભાગીય પોલીસ અધિકારી, આણંદ જિલ્લાના નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક ડીજે વનાણી તેમજ આણંદ ડિવિઝનના તમામ થાણા ઇન્ચાર્જ હાજર રહ્યા હતા.